હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં હશે. અને આજના ટોપિકમાં આજે કંઈક એવું લઈને આવ્યા છે જે તમે પોસ્ટરમાં વાંચ્યું એ જબરજસ્ત છે. અને વ્લોગિંગ કેવી રીતના કરવું એનો આજે ટોપિક છે મિત્રો. તો વ્લોગિંગ કઈ રીતના કરવું એ આપણે આજે થોડુંક સમજાઈશું. અને વિડીયોમાં સહી રીતે અને શું શું જરૂર પડે અને કેવી રીતના બનાવવું એ પણ આપણે સમજણ પાડીશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આપણે ચાલુ કરીએ વ્લોગિંગ કેવી રીતના કરવું અને એમાં શું શું જોઈએ અને આપણે કોન્ટેન્ટ ક્યાંથી લાવવા, શું કરવું એ બધું બતાવીશું અને સમજણ પાડીશું તમને, બરાબર છે. તો આજના ટોપિકમાં વ્લોગિંગ નથી આપણું, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે વ્લોગિંગ કેવી રીતના થાય એની ચર્ચા કરીએ. તો મિત્રો સૌ પ્રથમ તો આપણે નક્કી કરી લેવાનું છે કે શાની ઉપર વ્લોગિંગ કરવું. મતલબ આપણે ખેતીવાડી હોય તો ખેતીનું, પછી રોજ ડેલી વ્લોગિંગ કરતા હોય, મતલબ આપણે જે કામકાજ કરતા હોય, નોકરી જતા હોય, ગમે ત્યાં કંઈક કામ ધંધો કરતા હોય એના ઉપર બનાવવું હોય તો એની ઉપર, અને ખેતીવાડી હોય તો ખેતીવાડી ઉપર, અને કંઈક અલગ બીજું કંઈ હોય તો એ તમારી રીતે વિચારી લેવાનું કે મારી જોડે શું છે તો હું એની ઉપર વ્લોગિંગ બનાવું એ વસ્તુ પર. મતલબ ખેતીવાડી ગમે તે શાકભાજી આ તે પાક ગમે તે હોય એની ઉપર વ્લોગિંગ બનાવાય. તો મિત્રો શરૂઆત આપણે ત્યાંથી કરવાની છે કે એક મસ્ત નાવો ફોન જોઈએ, એન્ડ્રોઈડ અને સ્માર્ટફોન જોઈએ. તો આપણી જોડે છે રેડમી 9 પાવર, બહુ જૂનું મોડલ છે. એ તમે જોઈ શકો છો, અહીંયા 3 કેમેરા આપ્યા છે, બરાબર છે. એની 3 કેમેરા છે અને એટલું બધું ખાસ રિઝલ્ટ સારું નથી, પણ તેમ છતાંય પણ આપણે એની ઉપર વ્લોગિંગ કરતા હતા અત્યાર લગી. હવે થોડો નવો ફોન લાવ્યા હતા, એ તમને બતાવીશું આગલા વિડીયોની અંદર. મારી જોડે કયો ફોન છે અને કયા ફોનથી હું વ્લોગિંગ કરું છું એ આવતા વિડીયોની અંદર બતાવી દઈશું, બરાબર છે. તો અત્યારે આપણે ફોનનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે ફોન ઓમ પકડવાનો હોય, બરાબર છે, તો પાછળનું દેખાય, બરાબર છે. અને ઓમ પકડી રાખીએ ઓમ, બરાબર છે, તો આપણી બાજુ હોય તો એ રીતના પકડવાનો છે ફોન. ઓમ બી પકડી રખાય હમ, બરાબર છે. જે બાજુ રાખવો હોય એ બાજુ આમ રાખી શકાય છે. આમ આ બાજુ વ્લોગિંગ આપણે કેમેરો રાખવાનો હોમાં, આપણી હોમું, અને નજર કેમેરા હોમે જ રાખવાની. એથી કરીને આપણને શું કે હોમેવાળો વ્યક્તિ જે જોતો હોય ને ફોનમાં, એને એવું લાગે કે એ મારી હોમે જોઈ રહી છે એવું લાગે. એટલે આપણે આમ ફોન પકડી રાખવાનો અને જે આમ થોડું ઊંચું રાખવાનું, એટલે શું આપણું પાછળનું સીન બધું દેખાઈ જાય. પાછળ જે બી હોય ને કંઈ આમ થોડું ઊંચું રાખવું એટલે પાછળનું તમને સીન જોવા મળી જાય અને પાછળનું બેકગ્રાઉન્ડ સરસ મજાનું આવે. એવી રીતના આમ વ્લોગિંગ ચાલુ કરવાનું. તો આપણે બે હોમી ફોન થયા છે, તો બેમાં નહીં ઉતાર્યું આપણે. જો કે હું કેમેરો સ્ટાર્ટ કરી દઉં. અહીંયા થોડું ઓછું દેખાય છે તો થોડું વધારી દઈએ. મિત્રો કેમેરો આપણે ચાલુ કરી દેવાનો અને 0.6 આપણે જે ઝૂમ હોય ને એ 0.6 ઉપર રાખવાનું, બરાબર છે. 0.6 ઉપર રાખેલું છે આપણે. એ તમને દેખાતું હોય તો ઠીક છે, બાકી મને તો ખબર નહીં પડતી. જો કે બતાવી જ દઉં, બરાબર, નહીં દેખાતું આમ તો, ના દેખાય છે થોડું ઘણું. 0.6 ઉપર રાખ્યું છે. તો મિત્રો એ રીતના આમ રાખી લેવાનું, પછી સ્ટાર્ટ બટન ઉપર કરી દેવાનું અને આમ ફેરવી દેવાનું કેમેરો, બરાબર છે. આમ ફેરવી દેવાનું. આપણી હોમું રાખવું હોય તો આ રીતના ફેરવી દેવાનું, અને જો હોમેની સાઈડ બતાવવું હોય તો આ રીતના આમ ફેરવી દેવાનું. એટલે આ બધું સીન હોમેનું દેખાય. એટલે કેમેરાની અંદર આપણે કમ્પ્લીટ રિઝલ્ટ થઈ જાય. અને ઝૂમ માટે તો અહીં બટન આપેલા હોય છે. એની માટે થોડું ઝૂમ કરવું હોય, કઈ વસ્તુ ઉપર ઝૂમ કરવું હોય તો એ પણ આપણે થઈ જાય. અને વ્લોગિંગ શીખવું ને એટલે બહુ અઘરી વાત છે ભાઈ. આમ લાગે આપણને થોડુંક એવું કે ભાઈ વ્લોગિંગ તો આપણે કરી લઈએ, ચલો કેમ આપણે ફોન ઉઠાવ્યો, કેમેરો ચાલુ કરી દીધો, આપણે મસ્ત વિડીયો બનાવી દઈશું. એ વાત ભૂલી જવાની ભાઈ મારા મિત્રો. કારણ કે વિડીયો આપણે બનાવતા અટકી જઈએ, વચ્ચે ભૂલી જઈએ, એવું બધું થાય. એટલે પહેલાં તો એવું બધું થવાનું જ છે, કારણ કે તમે નવા છો અને નવામાં કેમેરામાં અમે બોલવું એ બહુ વહમું પડી જાય. કારણ કે 1 મિનિટ લાગીને પણ તમે ના બોલી શકો તો લોચા તો પડે. એટલે પહેલાં બધી તકલીફો ઘણી બધી આવે થોડું. એટલે શરૂઆત એવી કરવાની કે ટુકડા એવું થોડું એમ લાગે કે આપણે 2-3 લાઈન યાદ તો લાગીને બોલવાની, પછી વિડીયો બંધ કરી દેવાનો. પછી બીજી થોડી ઘણી યાદ કરીને ફરી પાછો વિડીયો બનાવી દેવાનો. એટલે ટુકડા બધા ભેગા કરીને સારું એવું લાગે પબ્લિકને
એવું સારું સારું બતાવવાનું, સારું સારું બોલવાનું અને સારું સારું એવું મસ્તન ઉતારવાનું વિડીયો, એટલે સારું લાગે. એટલે ધીમે ધીમે આપણે શીખતા રહીએ એમ ફરી પબ્લિક હોમે તો એકદમ તમે નહીં જ જવાના, એ તો મને ખબર જ છે, બરાબર છે, તમને ખબર છે, મને ખબર છે. કારણ કે ભલભલાને વિડીયો બનાવતા આમ ઉતારવાનું તો એવું તો મનમાં એવું જ લાગે, પણ જ્યારે ઉતારવા જાય ને ત્યારે તકલીફ ઘણી બધી થઈ જાય. કારણ કે શરમ આવે, એવું બધું થાય. કોક આવી જાય તો આપણને શરમાઈ જાય, આપણે શરમાઈ જઈએ, સામેવાળો શરમાઈ જાય, એવું બધું થાય. એટલે પછી તકલીફ થોડી ઘણી પડે. પણ વ્લોગિંગ કરવું એ બહુ મહત્ત્વની વાત છે ભાઈ, અને બહુ શીખવું જરૂરી છે. કારણ કે તમે જો શરૂઆત કરો તો ધીમે ધીમે કરજો, અને જેમ બને એમ વિડીયો સારા લાગે એવું બનાવવાનું. તો ગાઈઝ આ વિડીયોની અંદર આટલી બધી થોડી ઘણી સમજણ પાડી છે, અને આવતા વિડીયોની અંદર થોડી વધારે સમજણ પાડીશું, બરાબર છે. કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય તો કોઈ જોવા રહેતું નહીં, એટલે પછી તકલીફ થાય છે. એટલે બહુ લાંબો આપણે વિડીયો નહીં બનાવતા, બીજો વિડીયોમાં તમને વધારે થોડી સમજણ પાડી દઈશું, અને રોજ આવી રીતે સમજણ થોડી થોડી પાડતા રહીશું. મારું પણ વ્લોગિંગ કરવાનું ચાલુ રહેશે તો મજા આવશે મિત્રો તમને જોવાની, બરાબર છે. એટલે મારું વ્લોગિંગ છે એવું છે, એ જોઈને તમે શીખશો તો પછી ચાલશે જ તે, બરાબર છે. કારણ કે હું બી રોજ વ્લોગિંગ કરતો રહું છું, અને રોજ વ્લોગિંગના વિડીયો આવતા રહેશે, અને ટોપિક પણ તમે જોતા હશો. ટોપિક પણ તમને એમાંથી મળી જશે. તમારી ઇલાકામાં પણ એવું બધું હોય તો એવી રીતના ટોપિક બનાવી દેજો. તો મિત્રો આવતા વિડીયોની અંદર કંઈક સારું એવું સમજણ પાડીશું, થોડું તમને ખબર પડે કે કેવી રીતના વિડીયો બનાવવા, એ પણ આપણે અંદર બતાવીશું, બરાબર છે. મારે બોલવામાં તકલીફ જ પડે છે, કારણ કે રોજ હું ઉતારું છું તો મને એવું લાગે છે, અત્યારે એકલો છું તો પણ એ થોડું ભૂલી જાય તો પબ્લિક હોય તો શું થાય, બરાબર છે. તો એવું બધું તકલીફ રહે તો એવું વિચારવાનું નહીં કે વિડીયો નહીં ઉતારવા, એવું બધું વિચારવાનું નહીં. ઉતારવાનું ચાલુ કર્યું એટલે ઉતાર જ કરવાના, બરાબર છે. રોજ અપલોડ કરવી જ દેવાના અને મૂકી દેવાના, બરાબર છે. તો આવતા વિડીયોની અંદર કંઈક સારી એવી માહિતી આપણે પૂરી પાડીશું. તો આવતા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી જય માતાજી.